દેવભૂમિ દ્વારકામાં આવેલા જામખંભાળિયામાં સૂકી ખેતી કેન્દ્ર ખાતે ટેકાના ભાવે ચણા અને રાયડાની ખરીદીનો પ્રારંભ થયો છે। ભીંડા સહકારી મંડળી દ્વારા ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવી હતી। તાલુકાના 100 જેટલા ખેડૂતોને ચણા અને રાયડાનો પાક ટેકાના ભાવે વહેંચવા મેસેજ કરી બોલાવાયા હતા। પ્રથમ દિવસે જ 80 જેટલા ખેડૂતો પોતાનો 700 મણથી વધુ પાક લઈને ટેકાના ભાવે વહેંચવા પહોંચ્યા હતા। બજાર કિંમત કરતા ટેકાના ભાવ સારા મળતા ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી હતી। જામખંભાળિયા સૂકી ખેતીમાં ચણાની તથા રાયડાની ખરીદી ચાલુ થઈ છે। આજે તો અમને કાલે મેસેજ મળેલો કે તમે તમારો રાયડો તથા ચણા ભરીને આવો, તો અમે આજે અમારા ચણા ભરીને આવ્યા છે। તો બજાર ભાવ કરતાં અમને અહીંયા ચણામાં 100 રૂપિયા કમસે કમ મહિને ફાયદો મળે છે। તો દરેક ખેડૂતને અને તથા સરકારને દરેક વસ્તુની ખરીદી ખરેખર આવી રીતે કરવી જોઈએ, જેથી કરી અને ખેડૂતને જબરો મોટો ફાયદો। જયસુખ મોદી, દિવ્યાંગ ન્યૂઝ, જામખંભાળિયા, દેવભૂમિ દ્વારકા।